નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાડિયા પરિવાર વતી હું જયંત જોશી ધોરણ 11ના મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌ સ્નેહીજનો અને સ્વજનોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 11માના મનોવિજ્ઞાનમાં આપણે પાઠ 8ની ચર્ચા કરીએ છીએ. પાઠ 8નું શીર્ષક છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વની વ્યાખ્યા, વ્યક્તિત્વના જુદા અભિગમો, એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે આમાં વાત કરવાની છે એ વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળોની વાત કરવાની છે. બહુ અગત્યનો મુદ્દો છે. વ્યક્તિત્વના વિકાસને અસર કરતા પરિબળો આપણા પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, વ્યક્તિત્વનો વિકાસ છે, એને કયા કયા પરિબળો અસર કરે છે. અહીંયા આપણને આપણા આ પાઠ્યપુસ્તકમાં 4 પરિબળો ગણાવ્યા છે કે જે વ્યક્તિત્વના વિકાસને અસર કરે છે. આ 4 પરિબળો ક્યાં, એની આપણે વિગતે ચર્ચા આ પ્રકરણમાં કરવાની છે. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા 4 પરિબળો પૈકી પહેલું પરિબળ છે જૈવિક પરિબળ, બીજું છે એ શારીરિક પરિબળ, ત્રીજું છે એ મનોવૈજ્ઞાનિક પરિબળ અને ચોથું છે એ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. ફરીથી રિપીટ કરું છું, 4 પ્રકારના પરિબળો છે એ વ્યક્તિત્વના વિકાસ ઉપર, પર્સનાલિટીના ડેવલપમેન્ટ ઉપર અસર કરે છે. આ 4 પરિબળો છે. પહેલું જૈવિક પરિબળો, બાયોલોજિકલ. બીજું શારીરિક પરિબળો, ફિઝિકલ. ત્રીજું સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક પરિબળો, અને ચોથું સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. હવે આપણે આ એક એક પરિબળોની વિગતે ચર્ચા કરતા છીએ. પહેલું છે જૈવિક પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ થોડું વધારે પણ વિજ્ઞાન ભણ્યા છીએ અને વિજ્ઞાન ભણતા આપણે એવું શીખ્યા છીએ કે આપણને આપણી ઉત્પત્તિ એ આપણા માતા પિતાને આભારી છે. આપણા પિતાનો એક કોષ અને આપણી માતાનો એક કોષ, બે જનન કોષોનું જ્યારે ફલન થાય છે, એમાંથી ફલિતાંડ તૈયાર થાય છે અને એમાંથી આખો સજીવ છે એ ધીમે ધીમે વિકાસ પામીને સજીવ બને છે. આપણા સૌની ઉત્પત્તિ આ પ્રકારે થયેલી છે. આ જે કોષો, જેને આપણે જનીન કોષો કહીએ છીએ, એ જનીન કોષોની અંદર રંગસૂત્રો હોય છે. બહુ ડીપમાં નહીં જાઉં, પણ તમને સમજાવું. એ રંગસૂત્રોની અંદર ડીએનએ નામનું દ્રવ્ય હોય છે, ડીઓક્સરીબોઝ ન્યુક્લિક એસિડ. રંગસૂત્રોની અંદર રહેલું ડીએનએ નામનું દ્રવ્ય કે એ માતા તરફથી પણ મળે છે રંગસૂત્રો, અને પિતા તરફથી પણ મળે છે. એટલે માતા અને પિતા તરફથી એમના આ જનીન કોષમાં આવેલા રંગસૂત્રોનું જ્યારે ફલન થયું તો રંગસૂત્રોની અંદર આવેલું ડીએનએ જે છે એક પ્રકારનું રસાયણ છે. આ ડીએનએ એ એક જૈવિક પરિબળ છે કે જે આપણું વ્યક્તિત્વ ઘડે છે. આ જૈવિક પરિબળ છે. અમુક ગુણો, અમુક લક્ષણો, અમુક ખાસિયતો આપણને આપણી માતા કે આપણા પિતા તરફથી મળે છે. બીજા અર્થમાં કહીએ તો આપણા માતૃપક્ષ તરફથી કે આપણા પિતૃપક્ષ તરફથી મળે છે. આપણે આપણા વ્યવહારમાં જોતા આવ્યા છીએ કે બાળકને ઘણી વખત કોઈ કહેતો કે એની મા જેવો થયો છે, એના બાપા જેવો થયો છે, એના કાકા જેવો થયો છે, એની ભાઈ જેવો થયો છે, એના મામા જેવો થયો છે, એની માસી જેવો થયો છે. આવું બોલીએ છીએ કારણ કે એ બધા જાણે છે કે જૈવિક પરિબળો એ વ્યક્તિત્વના વિકાસ ઉપર અસર કરે છે. એ જે વર્તન કરે છે, એ જે રિએક્શન આપે છે, જે પ્રતિભાવો આપે છે, એનો દેખાવ જે છે, અને વ્યક્તિત્વ તો અનેક પાસાઓનો સમૂહ છે, આપણે પહેલા જોયું એમ
એ વ્યક્તિત્વ પાછળ આ જૈવિક પરિબળો જવાબદાર છે. એક મિનિટ. આ જૈવિક પરિબળો છે એ વ્યક્તિત્વના વિકાસ ઉપર અસર કરતું એક પરિબળ છે. એટલે કેટલીક સામ્યતાઓ અને કેટલીક ભિન્નતાઓ પણ એ માતા અને પિતાના કરતા એ સંતાનની અંદર જોવા મળે છે. એટલે એ જે સમૂહમાં જન્મ લે છે, આપણો સસ્તન પ્રાણીઓનો સમૂહ છે, તે સમૂહ, વર્ગ, આપણું કુટુંબ, આપણો સમાજ અને આપણા માતા પિતા, એનો વારસો છે એ આપણને જૈવિક પરિબળો તરીકે મળે છે. ગોટેસમન અને શિલ્સ આ બે મનોવૈજ્ઞાનિકો થઈ ગયા. આ મનોવૈજ્ઞાનિકોએ આવા 34 બાળકો ઉપર કે જે જોડિયા બાળકો હતા એના ઉપર સંશોધનો કર્યા. એક 16 ઘટકો તૈયાર કર્યા કે આ 16 ગુણો એના ઉપર અભ્યાસ કર્યો અને આ 16 ગુણો ઉપર અભ્યાસ કરી અને એને તારણ કાઢ્યું કે આવા જોડકા બાળકો જે છે એ 34 જોડકા બાળકો કે જેનો ઉછેર એક સરખા પર્યાવરણમાં થયો હતો, એક જ માતાના પિતાના એ સંતાનો હતા, કારણ કે જોડિયા હતા, અને એક જ પર્યાવરણમાં એનો ઉછેર થયો હતો, ત્યારે એમાં એના વ્યક્તિત્વના ઘટકોનો સહસંબંધાંક છે એ બહુ ઊંચો હતો. એટલે પહેલું પરિબળ એ જૈવિક પરિબળ, માતા પિતા તરફથી વારસામાં જે ડીએનએ મળે છે, ડીએનએ આધારે વ્યક્તિત્વ છે એ સંતાનનું નક્કી થતું હોય છે. ઘણા ખરા અંશે એના ઉપર આ જૈવિક પરિબળ અસર કરે છે. બીજું પરિબળ છે શારીરિક પરિબળ. શારીરિક પરિબળની અંદર આપણું શરીર એ શું એ પહેલા વિચારીએ. સ્વસ્થ શરીરની અંદર સ્વસ્થ મન વસે છે અને મનોવિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરીએ છીએ મનનો, આપણા વર્તનનો. આપણા વર્તનની પાછળ આપણી માનસિક સ્વસ્થતા છે એ કારણભૂત હોય છે અને આપણી માનસિક સ્વસ્થતાની પાછળ આપણી શારીરિક સ્વસ્થતા કારણભૂત હોય છે. આપણા શરીરની અંદર અનેક ગ્રંથિઓ આવેલી છે. એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, અનેક પ્રકારની ગ્રંથિઓ આપણે વિજ્ઞાનમાં શીખીએ છીએ અને આ બધી ગ્રંથિઓ છે જુદા જુદા પ્રકારનો સ્ત્રાવ કરે છે. આ એક કેમિકલ બેલેન્સ કુદરતી રીતે આપણા શરીરની અંદર હોય છે કે જે આપણને સ્વસ્થ રાખે છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ એક કુદરતી રીતે થતો હોય, બેલેન્સ હોય, તો આપણને ડાયાબિટીસ થતો નથી. એ સ્ત્રાવમાં ગડબડ થાય તો આપણને ડાયાબિટીસ થાય છે, રોગ થાય છે, આપણી માનસિક શારીરિક સંતુલિત બગડે છે. સામાન્ય રીતે આપણું આ કેમિકલ બેલેન્સ જે છે, મગજમાં પણ અનેક પ્રકારના સ્ત્રાવ થાય છે અને આ બધા સ્ત્રાવ છે એ એક બેલેન્સ થતા હોય ત્યાં સુધી આપણી શારીરિક અવસ્થા, માનસિક અવસ્થા છે, એટલે એ શારીરિક અવસ્થાને જ આપણે મગજની અવસ્થા છે એની શારીરિક અવસ્થા સાથે જ આ પરિબળમાં ગણીએ છીએ. તો એ જળવાઈ રહે છે, માણસ સ્વસ્થ રહે છે અને સ્વસ્થ શરીર છે એની અંદર સ્વસ્થ મન રહે છે. તો આપણા શરીરની અંદર એક સરસ મજાનું ચેતાતંત્ર છે. મગજ અને મગજમાંથી નીકળતી ચેતાઓ, મુખ્ય ચેતા અને પછી ચેતાતંતુઓ. આ ચેતાતંતુઓ આપણા શરીરના એકે એક ભાગ સુધી, એકે એક અંગ સુધી, આપણા શરીરની આંગળીઓ, પગની આંગળીઓથી માંડીને હાથની આંગળીઓ, ટેરવા સુધી આ ચેતાતંતુઓ વિસ્તરેલા છે. એ આવેગોનું વહન પણ કરે છે. આવેગો એ માનસિક પ્રક્રિયા છે, મનોવ્યાપાર છે. આવેગોનું વહન પણ આ ચેતાતંતુઓ કરે છે. આખા શરીરની અંદર એક ઝાડની જેમ વિખરાયેલું છે, ફેલાયેલું છે ચેતાતંત્ર છે.
આ ચેતાતંત્ર હમણાં મેં તમને કીધું આપણી બધી ગ્રંથિઓ, આ ગ્રંથિનું તંત્ર આપણો શારીરિક અને રાસાયણિક સમતુલા એ પણ એક શારીરિક બંધારણનો ભાગ છે. અને આ બધું જ્યારે કુદરતી રીતે સંતુલિત અવસ્થામાં હોય, આપણી બધી ગ્રંથિઓનો સ્ત્રાવ, આપણું ચેતાતંત્ર, આપણા મગજમાં થતા બધા અંતઃસ્ત્રાવો, ત્યારે આપણું શારીરિક રીતે આપણે સ્વસ્થ કહેવાઈએ છીએ. અને આ શારીરિક રીતે સ્વસ્થ જ્યારે આપણે હોઈએ ત્યારે આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં વિટામિન્સ હોય, આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ હોય, ખનિજો હોય, આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન હોય, આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં શ્વેતકણો હોય. શરીરની જે કંઈ જરૂરિયાત છે સ્વસ્થ રહેવા માટે એ બધું જ આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં હોય ત્યારે આપણે શારીરિક રીતે સ્વસ્થ હોઈએ છીએ. અને ત્યારે આપણું વ્યક્તિત્વ છે નીકળી શકે છે. આપણે નિસ્તેજ દેખાતા નથી, આપણું મગજ છે બરાબર કામ કરે છે, આપણી બુદ્ધિ છે એ બરાબર કામ કરે છે, આપણે કોઈ પણ કામમાં સારી રીતે એકાગ્રતાથી કામ કરી શકીએ છીએ, આપણું વ્યક્તિત્વ નિખરે છે. આપણા વ્યક્તિત્વ ઉપર આ શારીરિક જે પરિબળો છે એનો અસર થાય છે. જો આ સંતુલન તૂટે, આપણા શરીરની અંદર વિટામિન્સની ખામી સર્જાય, આપણા શરીરની અંદર ખનિજ તત્વોની ખામી સર્જાય, આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની ખામી સર્જાય, આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારના જે સ્ત્રાવો છે એ પછી થાઇરોઇડ માંથી થતો સ્ત્રાવ હોય, થાઇરોક્સિન, કે એડ્રિનલ ગ્રંથિમાંથી થતો સ્ત્રાવ હોય, કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ હોય, કે મગજને અસર કરતા કોઈ પણ સ્ત્રાવ હોય, એ ઓછા કે વધારે પ્રમાણમાં સ્ત્રાવ જરે, અથવા તો જે કેમિકલ બેલેન્સ, રાસાયણિક સંતુલન આપણા શરીરનું હોવું જોઈએ એ ડિસ્ટર્બ થાય, એ બગડે, તો એની અસર આપણી હેલ્થ ઉપર પડે છે, આપણી તબિયત ઉપર પડે છે, આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. અને ત્યારે આપણું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ જોખમાય છે, આપણું વ્યક્તિત્વ છે એનું સ્તર છે એ નીચું આવે છે. આમ આ બધી ખામીઓ હોય તો આપણી યાદશક્તિ છે એ ઓછી થાય છે, આપણી નિર્ણય શક્તિ ઉપર પણ એની અસર થાય છે. અને જે કંઈ આપણે મનોવ્યાપાર કરીએ છીએ, જે આપણા વ્યક્તિત્વ સાથે સંકળાયેલા છે, આપણી કલ્પના શક્તિ છે એ ઓછી થઈ જાય છે, આપણું પ્રત્યક્ષીકરણ ઓછું થઈ જાય છે. આ બધું છે એ જ્યારે આ બેલેન્સ વિખાય છે ત્યારે થાય છે. એટલે આ બીજા પરિબળની વાત છે કે જે આપણા વ્યક્તિત્વના વિકાસ ઉપર અસર કરે છે, અને એ છે એ આ આપણા શારીરિક પરિબળો છે. ત્રીજો છે મનોવૈજ્ઞાનિક પરિબળો. શારીરિક પરિબળો અને મનોવૈજ્ઞાનિક પરિબળો વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. આપણા વ્યક્તિત્વના વિકાસમાં શું શું અસર કરે છે? તો કે કુશાગ્ર બુદ્ધિ હોય તો સારું વ્યક્તિત્વ કહેવાય. બુદ્ધિ એટલે શું? બુદ્ધિની વ્યાખ્યા કરવામાં પણ મનોવૈજ્ઞાનિકોએ બહુ ગોથા કર્યા છે. અને છેવટે જે વ્યાખ્યા આપણે સ્વીકૃત છે, જે વ્યાખ્યા સ્વીકારી છે એ એવી છે, બુદ્ધિ એટલે શું એમ કોઈ પૂછે તો એના અનેક જવાબો હોઈ શકે, પણ સચોટ જવાબ જે આપણને મળ્યો છે એ એવું છે કે જ્યારે સમસ્યા સર્જાય છે, સમસ્યા ઉદ્ભવે છે, ત્યારે એ સમસ્યામાંથી સ્વસ્થ રીતે એ સમસ્યાનો ઉકેલ શોધવાની કુને એને બુદ્ધિ કહેવાય. સમસ્યા તો છે જ, સમસ્યા અટકવાની નથી, પણ એ સમસ્યામાંથી ઉકેલ શોધવો છે. અને એ કુનેહપૂર્વક સમસ્યામાંથી કુનેહપૂર્વક ઉકેલ શોધવાની જે આવડત છે એને બુદ્ધિ કહીએ છીએ. કોઈ સમસ્યાથી ગભરાઈ જવાને બદલે એ સમસ્યાનો સામનો કરી, એનું વિશ્લેષણ કરી અને એ સમસ્યામાંથી ઉકેલ શોધી અને જ્યારે આપણે બહાર આવીએ છીએ ત્યારે એ માણસ છે એને આપણે બુદ્ધિશાળી કહીએ છીએ. તો મનોવૈજ્ઞાનિક પરિબળો છે, એમાં કેટલા પરિબળો છે કે જે માણસના વ્યક્તિત્વને નિખારે છે? એક છે બુદ્ધિ, બીજી છે કલ્પના શક્તિ. જે નથી, તાદૃશ્ય નથી, નજર સામે નથી, એને એનું વિઝન એને આપણે આપણા મનથી જોઈ શકીએ, એનું આપણા માનસપટ ઉપર એક ચિત્ર તૈયાર થાય, એ કલ્પના શક્તિ છે. ફક્ત માણસ પાસે જ આવી કલ્પના શક્તિ છે, બધા પ્રાણીઓમાં આ કલ્પના શક્તિ. પછી એનું પ્રત્યક્ષીકરણ.
જે કલ્પનામાં છે એને રિયલમાં ફેરવવું, કલ્પનામાં છે એને હકીકતમાં ફેરવવું. પહેલા ઇમેજિન કરવું, કલ્પના કરવી અને પછી એને સાક્ષાત્કાર કરાવવો. આ છે પ્રત્યક્ષીકરણ, છે આપણી તર્ક શક્તિ, લોજિક. આમ થશે તો આમ થશે તો આમ થશે તો આમ થશે અને પરિણામ આ આવશે. આવા જે તર્ક આપણે કરી શકીએ છીએ, એ તર્ક શક્તિ પણ વ્યક્તિત્વનું એક સરસ મજાનું પરિબળ છે કે જે આપણા વ્યક્તિત્વને નિખાર આપે છે. તો બુદ્ધિ, કલ્પના શક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્ક શક્તિ, સ્મૃતિ, યાદ શક્તિ, મેમરી જેને આપણે કહીએ છીએ, એ નિર્ણય શક્તિ, ડિસિઝન પાવર, આ બધાનો આપણા વ્યક્તિત્વના વિકાસમાં કે આપણા વ્યક્તિત્વમાં મોટો ફાળો છે. આ બધા પરિબળો આપણા જેટલા મજબૂત હશે, આની સાથે સાથે કૌશલ્યો પણ આવે છે, એ જેટલા મજબૂત હશે, આપણી બુદ્ધિ જેટલી પાવરફુલ હશે, આપણી નિર્ણય શક્તિ જેટલી પાવરફુલ હશે, આપણી કલ્પના શક્તિ જેટલી સતેજ હશે, આપણું પ્રત્યક્ષીકરણ, આપણો તર્ક જેટલો પાવરફુલ હશે, એટલું આપણું વ્યક્તિત્વ છે એ નિખાર પામશે. અને એનાથી ઉલટું, તમે નિર્ણય નથી લઈ શકતા, તમને યાદ નથી રહેતું, તમે કલ્પનાઓ નથી કરી શકતા, કલ્પનાઓને તમે સાકાર નથી કરી શકતા, તમે સમસ્યાઓમાંથી બહાર નથી આવી શકતા, તો આ બધાની એક વિપરીત અસર, નેગેટિવ અસર આપણા વ્યક્તિત્વ ઉપર થાય છે. તો આ બધા મનોવૈજ્ઞાનિક પરિબળો છે કે જેની આપણા વ્યક્તિત્વ ઉપર અસર થાય છે. તો તેજસ્વી બાળકો છે અને આપણે શાળામાં કેવી રીતે શોધી શકીએ? તો કે એનામાં આ બધા ગુણો હોય છે, એનું વ્યક્તિત્વ નિખરતું જતું હોય છે. એનામાં નિર્ણય શક્તિ હોય છે, એનામાં તર્ક શક્તિ હોય છે, એનામાં કલ્પના શક્તિ હોય છે, એ સમસ્યામાંથી ઝડપથી બહાર આવે છે, એનામાં બુદ્ધિ હોય છે, એનામાં કૌશલ્યો હોય છે, એનામાં વાકછટા હોય છે, વાકચાતુર્ય હોય છે. આ બધા પરિબળો છે એ મનોવૈજ્ઞાનિક પરિબળો છે કે જે વ્યક્તિત્વને નિખાર આપે છે. અને આવી વ્યક્તિઓ છે એ બદલાતી પરિસ્થિતિમાં પોતાની જાતને ઝડપથી ઢાળી શકે છે અને એનું વ્યક્તિત્વ છે એ નિખરે છે. વિકટ પરિસ્થિતિમાંથી પણ એ પોતાનો માર્ગ શોધી શકે છે. એ આ બધું જેનામાં હોય એ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. અને આત્મવિશ્વાસ, વિલ પાવર, સેલ્ફ કોન્ફિડન્સ એ વ્યક્તિત્વ માટે સૌથી અગત્યની બાબત છે. જે માણસ આત્મવિશ્વાસથી ભરપૂર હશે, જેનામાં સેલ્ફ કોન્ફિડન્સ હશે, જેનામાં આત્મબળ હશે, વિલ પાવર, આત્મબળ અને આત્મવિશ્વાસ, એ એના વ્યક્તિત્વને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પણ આ ક્યાંથી, આત્મબળ અને આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? એ આ પરિબળોમાંથી, જે મનોવૈજ્ઞાનિક પરિબળોની આપણે વાત કરી, બુદ્ધિ, કલ્પના શક્તિ, પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ, તર્ક શક્તિ, સ્મૃતિ, બધા કૌશલ્યો, વાકચાતુર્ય, આ બધું છે એ, અને એ ઉપરાંત નિર્ણય શક્તિ, એ આપણને વ્યક્તિત્વનો વિકાસ કરે છે. એટલે આ જેનામાં બધું ગુણો છે એ વિકસિત છે, એનું વ્યક્તિત્વ છે એ વિકસશે, એનું વ્યક્તિત્વ છે એ નવી ઊંચાઈઓ પર છે. અને જેનામાં આ ગુણો નથી, એ લઘુતા ગ્રંથિથી પીડાશે, એનું વ્યક્તિત્વ છે એ સમાજની અંદર એ સ્વીકૃત નહીં બને. ચોથું પરિબળ છે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. આ પણ અગત્યનું પરિબળ છે. આપણે એક સામાજિક પ્રાણી છીએ. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આપણે એક સમાજની અંદર ઉછરીએ છીએ અને આપણા સમાજની એક સંસ્કૃતિ છે, એક કલ્ચર છે આપણું. આપણો સમાજ એટલે કે આપણી સોસાયટી, આપણા સમાજનું એક સાંસ્કૃતિક આખું એક ભાવાવરણ છે. એમાં આપણે ઉછરીએ છીએ. એની પણ આપણા વ્યક્તિત્વના વિકાસ ઉપર અસર કરે છે. ઝૂંપડપટ્ટીમાં ઉછરતો બાળક, ઝૂંપડપટ્ટીની એક સંસ્કૃતિ છે, એ આપોઆપ એના ગુણો એનામાં આવશે. ગુણો કે અવગુણો? તમને એક નાનકડો એવો દાખલો આપું. આપણે બધા જાણીએ છીએ કે મેર કોમ્યુનિટી જે છે, મેર કોમ છે, એના મોટા ભાગના યુવાનો છે એ સરસ મજાનો રાસ છે લઈ શકે છે. એનો રાસ છે જગ પ્રસિદ્ધ છે. આદિવાસીઓ છે તો આદિવાસીઓનું નૃત્ય છે એ જગ પ્રસિદ્ધ છે. એક મેર એ પણ માણસ છે, આદિવાસી
એ પણ માણસ છે. બંને છે એ નૃત્યમાં પારંગત છે. આદિવાસીઓ પણ નૃત્યમાં પારંગત છે, મેર જાતિ પણ નૃત્યમાં પારંગત છે. આપણે પણ આપણા ગરબા એમાં આપણી બહેનો પારંગત છે. બધા નૃત્યમાં પારંગત છે, પણ બધાની સંસ્કૃતિ અલગ અલગ છે અને નૃત્યના પ્રકાર અલગ અલગ છે. મેરને આદિવાસી નૃત્ય નહીં ફાવે, આદિવાસીઓને મેરનું નૃત્ય નહીં ફાવે, રાસ નહીં ફાવે. આ સંસ્કૃતિની ઓળખ છે, સામાજિક ઓળખ છે. એટલે જે સંસ્કૃતિમાં આપણે ઉછરીએ છીએ એ સંસ્કૃતિના રીત રિવાજ, એ સંસ્કૃતિની માન્યતાઓ, એ સંસ્કૃતિમાં રહેલા કૌશલ્યો પણ એ આપોઆપ વ્યક્તિમાં ઉતરતા હોય છે અને વ્યક્તિત્વનો એક ભાગ બનતા હોય છે. એટલે વ્યક્તિત્વના વિકાસમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો, એમાં આપણું કુટુંબ, આપણો સમાજ, આપણી શાળા, આપણા મિત્રો, આપણા શિક્ષકો, આ બધાનો સમાવેશ થાય છે. એ બધા જ એક સમાજ બનાવે છે અને એમાં સૌથી વધારે કોઈ નોંધપાત્ર પ્રદાન કરતું હોય તો એ કુટુંબ છે. એક ઝઘડાળો કુટુંબમાં ઉછરેલ વ્યક્તિ, બાળક, એના વ્યક્તિત્વ ઉપર એક નકારાત્મક અસર ઊભી થતી હોય છે. એક પ્રફુલ્લિત ઘરમાં ઉછરેલું બાળક, એક જે ઘરમાં સતત આનંદ છવાયેલો હોય, શાંતિ હોય, એ ઘરમાં ઉછરેલું બાળક, એક સમજદાર મા બાપ પાસે ઉછરેલું બાળક કે સમજદાર કુટુંબમાં ઉછરેલું બાળક એ આપોઆપ સમજદાર હોય છે. એના વ્યક્તિત્વ ઉપર એક સકારાત્મક અસર થતી હોય છે. તો એ કૌટુંબિક પર્યાવરણ, જેને આપણે ભાવાવરણ પણ કહી શકીએ, એની પણ વ્યક્તિત્વના વિકાસ ઉપર બહુ મોટી અસર થતી હોય છે. એવી રીતે શાળાની, સાથે ભણતા વિદ્યાર્થીઓની, જે સમાજમાં વસે છે સમાજની, જે શિક્ષકો સાથે એને કાયમનો પનારો પડ્યો છે શિક્ષકોની, એની પણ આ વ્યક્તિત્વના વિકાસ ઉપર અસર થતી હોય છે. શિક્ષક પણ વારંવાર વિદ્યાર્થીને જો નકારાત્મક સ્ટિમ્યુલન્સ આપે તો એની પણ એક નકારાત્મક અસર વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઉપર, પર્સનાલિટી ઉપર થતી હોય છે. તો અહીંયા આપણે આ વ્યક્તિત્વની વિકાસ ઉપર અસર કરતા 4 પરિબળોની વાત કરી છે. આ પાઠ લાંબો છે, ફરીથી એક પીરિયડમાં આપણે ચર્ચા કરશું ત્યારે વ્યક્તિત્વનું માપન કેવી રીતે થઈ શકે, વ્યક્તિત્વને કેવી રીતે માપવું. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી કસોટીઓ અને જુદા જુદા ટૂલ્સ આપ્યા છે. એના આધારે વ્યક્તિત્વનું વિશ્લેષણ થઈ શકે છે અને વ્યક્તિત્વનું માપન થઈ શકે છે. એની વાત આપણે હવે પછીના પીરિયડમાં કરવાની છે, હવે પછીના ઓનલાઈન ક્લાસમાં આપણે કરવાની આવશે. વ્યક્તિત્વ માપનની જુદી જુદી રીતો છે, એ વપરાય છે. એમાં પહેલા એનો અહેવાલ, નિરીક્ષકનો અહેવાલ, જે વ્યક્તિનું નિરીક્ષણ કરે છે, એના તારણો કાઢે છે એ. પછી આત્મવૃત્તાંત, પ્રક્ષેપણ પદ્ધતિ, આવી જુદા જુદા પાસાઓ છે કે જે વ્યક્તિત્વ ઉપર અસર પ્રકાશ પાડે છે, વ્યક્તિત્વના વિકાસ ઉપર અસર કરે છે અને જુદા સિદ્ધાંતોને આધારે વ્યક્તિત્વનું માપન કરે છે. કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓ પણ છે, કેટલાક ટૂલ્સ પણ છે કે જેના આધારે એ મનોવૈજ્ઞાનિક રીતે વ્યક્તિત્વનું માપન થાય છે. હવે પછીના પીરિયડમાં આપણે એની ચર્ચા કરશું. અત્યાર સુધીમાં આપણે શું વાત કરી છે એ ફરી વખત યાદ કરાવી દઉં. પાઠ 8, પર્સનાલિટી, વ્યક્તિત્વ. સૌ પહેલાં આપણે વ્યક્તિત્વનો અર્થ સમજ્યા, વ્યક્તિત્વની વ્યાખ્યાઓ સમજ્યા, વ્યક્તિત્વના વિવિધ અભિગમો, જેમાં વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ જેની આપણે વાત કરી, એમાં વાત અને પિત્ત અને કફ પ્રકૃતિ અને રક્ત પ્રભાવી વ્યક્તિને ઘણી બધી વાત આપણે મધ્ય સ્તર પ્રધાન, આંતર સ્તર પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન વ્યક્તિત્વની વાત કરી. પછી ગુણલક્ષી અભિગમ, વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમની વાત કરી. પછી મનોવૈજ્ઞાત્મક અભિગમની આપણે વાત કરી અને છેલ્લે આપણે એમાં માનવવાદી અભિગમની વાત કરી. માનવવાદી અભિગમમાં આપણે 2 સિદ્ધાંત લીધા, એક કાર્લ રોજર્સનો સિદ્ધાંત અને બીજો મેસ્લોનો સ્વ સાર્થકતાનો સિદ્ધાંત. એ સિદ્ધાંતોની વાત કર્યા પછી વાર્તનિક અભિગમની વાત કરી અને એ પછી આપણે વ્યક્તિત્વના વિકાસને અસર કરતા 4 પરિબળો,
જૈવિક પરિબળો, શારીરિક પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક અને સાંસ્કૃતિક સોશિયલ એન્ડ કલ્ચરલ પરિબળોની આપણે વાત કરી. ત્યાં સુધીની વાત કરી. આપણે આ વાતને અહીંયા અટકાવીએ છીએ. હવે આપણે વાત કરવાના છીએ ત્યારે વ્યક્તિત્વના માપન વિશે વાત કરવાની છે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ. આવજો. જય હિન્દ, જય ભારત.